નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને એસટી નિગમના લાખો કર્મચારીઓ માટે આખરે એક ક્ષણ આવી ગઈ છે, જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. બદલી અને મેડિકલ સર્ટિફિકેટની પ્રક્રિયામાં એક એવો મોટો ફેરફાર થયો છે જે તમારા મહિનાઓ સુધી ચાલતા ધક્કા અને માનસિક ટેન્શનનો કાયમ માટે અંત લાવશે. સચિવાલય તરફથી એક અત્યંત મહત્વપૂર્ણ સત્તાવાર ઓર્ડર બહાર પડી ચૂક્યો છે. આ મોટો નિર્ણય કયો છે અને તેનાથી કયા કયા જિલ્લાના કર્મચારીઓને સૌથી મોટો લાભ થવાનો છે, ચાલો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ ગંભીર બીમારી કે અસાધ્ય રોગના કિસ્સામાં આંતરિક કે જિલ્લા ફેરબદલી કરવાની હોય ત્યારે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મેડિકલ તપાસ માટે જવું પડતું હતું. પરંતુ ત્યાં સતત વધી રહેલા વર્કલોડને કારણે આપણા શિક્ષક ભાઈ બહેનો અને એસટીના કર્મચારીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડતું અને લાંબી રાહ જોવી પડતી હતી. ઘણીવાર બદલીની ફાઇલ અટકી જતી, પણ હવે સરકારશ્રીએ કર્મચારીઓની આ લાગણી અને તકલીફને સમજીને એક ખૂબ જ સુંદર અને રાહત આપતો નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાજો સત્તાવાર ઠરાવ બહાર પાડીને જીમસ હોસ્પિટલ સોલા અમદાવાદ ખાતે તદ્દન નવા સ્થાયી તબીબી મંડળની રચના કરી દેવામાં આવી છે. આ મેડિકલ બોર્ડમાં સિવિલ સર્જન અથવા મેડિસિનના સિનિયર પ્રોફેસર અધ્યક્ષ રહેશે અને તેમની સાથે 3 નિષ્ણાંતોની ટીમ હશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમારું મેડિકલ વેરિફિકેશન અને સર્ટિફિકેટ હવે બિનજરૂરી વિલંબ વગર ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જશે. હવે સૌથી મહત્વનો સવાલ, આ નવા બોર્ડનો લાભ કોને કોને મળશે? શિક્ષણ વિભાગમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષકો, વિદ્યા સહાયક અને મદદનીશ શિક્ષકો કે જેઓ અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાના છે, તેઓએ હવે સોલા સિવિલ ખાતે મેડિકલ બોર્ડ સમક્ષ ઉપસ્થિત થવાનું રહેશે. બાકીના જિલ્લાઓ માટે તેમના નજીકના નિયત બોર્ડ ચાલુ રહેશે. જીએસઆરટીસી કર્મચારીઓ માટે એસટી નિગમના વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓ, ખાસ કરીને અમદાવાદ, મહેસાણા, હિંમતનગર અને પાલનપુર ડિવિઝનના કર્મચારીઓની કક્ષા બદલી એટલે કે ફિટ કે અનફિટ પ્રમાણપત્ર માટે પણ આ જ સોલા મેડિકલ બોર્ડ કાર્ય કરશે. તો મિત્રો, આ એક ઉત્તમ અને પ્રશંસનીય પગલું છે, જેનાથી કર્મચારીઓનો કિંમતી સમય બચશે અને બદલીની કામગીરી પારદર્શક તથા ઝડપી બનશે. તો આ વિડીયો તમારા તમામ શિક્ષક મિત્રો સાથે અને એસટી નિગમના તમામ મિત્રો સાથે જરૂર શેર કરજો અને આવી જ લેટેસ્ટ અપડેટ માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.